તો ડાંગમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા, ગીરાધોધના અદ્ભુત દ્રશ્ય સામે આવ્યા। ગીરાધોધ પરથી વહી રહ્યો છે પાણીનો ધસમસતો પ્રવાહ। ધોધની નજીક જવા પર પ્રતિબંધ મુકાયો। અંબિકા અને પૂર્ણા નદી તોફાની બનતા તંત્ર એલર્ટ થયું છે। નવસારી જિલ્લાના 20 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગે છે કે જે અંબિકા નદી પર આવેલો ગીરાધોધ છે એ ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે અને બે કાંઠે વહેતો થયો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ કોઝવે આવ્યા છે। લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી તરફ કેટલાક માર્ગો છે એ માર્ગો પર પણ પાણી વળવાના કારણે માર્ગો પણ પાણીમાં ધોવાયા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે અંબિકા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં હોય જેને લઈને જે નવસારી જિલ્લાના કેટલાક ગામોને પણ એલર્ટ કરી દેવાની માહિતી જે છે માહિતી સામે આવી રહી છે। ખાસ કરીને જે ડાંગ જિલ્લામાંથી જે નદીઓ પસાર થતી હોય છે નદીઓના પાણી નવસારી જિલ્લાના કેટલાક ગામોને અસરગ્રસ્ત કરતા હોય છે જેને લઈને નવસારી જિલ્લાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે। ત્યારે ખાસ કરીને ગીરાધોધની જો વાત કરીએ તો ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં હોય જેને લઈને ગીરાધોધની મજા માણવા માટે જે પ્રવાસીઓ આવતા હોય છે પ્રવાસીઓને ગીરાધોધના નજીક ન જવા માટે પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે। કારણ કે ખાસ કરીને પ્રવાસીઓ જ્યારે પોતાની મજા માણતા હોય છે ત્યારે પોતાનું ધ્યાન ન રાખતા હોય છે અને અનિચ્છનીય કોઈ બનાવ ના બને તેની માટે અહીં પર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। નિશાંત મહાકાર, જી મીડિયા, વઘઈ, ડાંગ।